Hello students, a very good morning to all and welcome back in the session of cost accounting. Now students, till the yesterday's session, gaikalna session sudhima, we have calculated total 12 sums regarding unit number 3 of labor cost. Students, અત્યાર સુધી આપણે જે sums calculate કરેલ છે એમાં first of all, we have calculated the basic sums of various wage system. Labor cost na sums ma variation છે આવે છે, right? પહેલા તો આપણે કયા sums calculate કર્યા છે? તો કે basic sums regarding or under various wage system. અલગ અલગ wage system પ્રમાણે તમે wages છે find out કરતા હતા. Then another type of sums were there in which we calculated the sums regarding the factory cost કે જેમાં તમે એક statement બનાવતા હતા અને factory cost છે find out કરતા હતા. Then we have calculated the sum number 9 to 12 એ ટાઈપના sums હતા કે જેમાં એક સિસ્ટમ પ્રમાણે તમને wages છે આપેલા હોય અને another સિસ્ટમ પ્રમાણે તમારે wages છે find out કરવાના હોય કે જેમાં તમને ટાઈમ અલાઉ ટાઈમ ટેકન એ બધા જે ડિટેલ્સ છે એ મિસિંગ હોય, રાઈટ? તો આ ત્રણ ટાઈપના सम्स આપણે અત્યાર સુધી કેલ્ક્યુલેટ કરેલ છે. ફ્રોમ ટુડે અગેન વી આર સ્ટાર્ટિંગ વિથ અનધર ટાઈપ ઓફ सम्स, રાઈટ? So let's pay attention. Question number 13, right? Question number 13 માં ધ્યાન આપજો, right? Read the question properly. From the following monthly details, first of all, એક એક વર્ડ પર ધ્યાન આપજો. ડિટેલ્સ તમને કયા બેસિસ પર આપે છે? મંથલી ડિટેલ્સ આર given, right? That means whatever amount are given over here are of monthly amount, right? Next, calculate and prepare a statement showing cost per day of 8 hours. Here you supposed to prepare one statement. Prepare શું કરો છો? Statement showing cost per day of 8 hours. That means તમારે ડેઈલી ના 8 hours માટેની કોસ્ટ છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે અને એને રિલેટેડ સ્ટેટમેન્ટ છે એ પ્રિપેર કરવાનું છે. અહીંયા એક વસ્તુનો તમને ખ્યાલ આવે કે ડેઈલી વર્કિંગ અવર્સ કેટલા છે તમારા? 8 hours. વર્કર માટેના ડેઈલીના વર્કિંગ અવર્સ છે 8. એન્ડ ઓલ્સો ફાઇન્ડ આઉટ ધ લેબર કોસ્ટ પર અવર. તમારે પહેલાં તો એક સ્ટેટમેન્ટ બનાવવાનું છે કે ધ સ્ટેટમેન્ટ શોઈંગ કોસ્ટ પર ડે ઓફ 8 hours. તમારે ડેઈલી લેબર કોસ્ટ કેટલી આવે છે પર ડે એ ફાઇન્ડ આઉટ કરો છો અને દેન આફ્ટર યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ લેબર કોસ્ટ પર અવર. પહેલાં તો ડેઈલી લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે સ્ટેટમેન્ટ પ્રિપેર કરીને અને દેન આફ્ટર પર અવર દર કલાકની લેબર કોસ્ટ કેટલી છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. સો હિયર વી નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ ટુ ટાઈપ ઓફ details. Okay, which information are available? Number 1, basic pay 1200 rupees. Basic pay means basic salary. Salary કેટલી આપે છે અહીંયા? 1200 rupees. Then after, dearness allowance. What do you mean by dearness allowance? Dearness allowance means જેને તમે ગુજરાતીમાં અત્યાર સુધી કદાચ વર્ડ સાંભળતા હશો, મોંઘવારી ભથ્થું. જનરલી અલાઉન્સ એટલે શું પહેલાં તો એ સમજો, રાઈટ? અલાઉન્સ મીન્સ એડિશનલ કેશ બેનિફિટ given by the company to the employee apart from salary. સેલરી સિવાય એમ્પ્લોયને કંપની તરફથી જે વધારાના કેશ બેનિફિટ્સ મળે છે એને તમે અલાઉન્સીસ કહો છો, રાઈટ? લાઈક પેટ્રોલ અલાઉન્સ. દેટ મીન્સ કે એમ્પ્લોયને આવવા જવા માટે જે પેટ્રોલનો એક્સપેન્સ થાય છે એના માટેના અમાઉન્ટ છે રૂપીસ છે કંપની પે કરે છે. દેન હાઉસ રેન્ટ અલાઉન્સ. હાઉસ રેન્ટ અલાઉન્સ મીન્સ એમ્પ્લોય જે હાઉસમાં રહે છે એમનું રેન્ટ છે એ પણ કંપની પે કરે છે, એટલે કેશમાં તમને હાઉસ રેન્ટ અલાઉન્સ છે કંપની આપે છે. તો there are different type of allowances which are generally provided by the company to the employees. અહીંયા તમારે યાદ શું રાખવાનું છે? અલાઉન્સીસ મીન્સ સેલરી સિવાય કંપની તમને જે કેશ બેનિફિટ્સ આપે છે એ. હિયર વન અલાઉન્સ ઇઝ ગિવન ડિયરનેસ અલાઉન્સ, રાઈટ? હાઉ મચ? 600 rupees. Then after, leave salary. Still you are on a leave, the company is paying you the salary of those leave days, right? તમે લીવ પર છો છતાં પણ કંપની તમને સેલરી પે કરે છે. હાઉ મચ? 20% of the basic pay. Basic pay means point number 1. Basic salary ના 20% કંપની તમને લીવ સેલરી પે કરે છે.
Number 4, employer's contribution to PF. PF means Provident Fund on 1 and 3. 1 and 3 means 1 means basic pay and 3rd means leave salary. Now students, if you do not understand what is PF or what is Provident Fund, generally Provident Fund is a kind of saving or amount cut by the company from the salary of an employee. એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ એક એમ્પ્લોય છે જેની સેલરી છે 10,000 રૂપીઝ મંથલી. તો જ્યારે કંપની તમને 10,000 રૂપીઝ મંથલી સેલરી પે કરે છે, એટ ધેટ ટાઈમ he generally cut certain amount from that salary as a PF. ત્યારે તમારી સેલરીમાંથી અમુક પર્સન્ટેજ છે એ પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડના કટ કરે છે અને પીએફના અમાઉન્ટ એક બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. સપોઝ 20% પીએફ છે એ કંપની કટ કરે છે. તમારી સેલરી છે 10,000 જેમાંથી 20% પીએફ એવરી મંથ કટ કરે છે. તો 10,000ના 20% કેટલા થશે? 2,000. That means કે તમને કંપની નેટ સેલરી પે કેટલી કરે છે? ઓનલી 8,000. કંપની તમને પે કેટલા કરશે? ઓનલી 8,000. વાય? બીકોઝ જે 2,000 પીએફના હતા એક અલગ ડિફરન્ટ બેંક અકાઉન્ટમાં એ ટ્રાન્સફર થાય છે, જમા થાય છે. જનરલી કંપની જેટલી પીએફ કટ કરે એમ્પ્લોયની સેલરીમાંથી એટલી જ અમાઉન્ટ છે કંપની પોતે પણ એવરી મંથ એમ્પ્લોયના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરે. દેટ મીન્સ એવરી મંથ જો તમારી સેલરીમાંથી 2,000 રૂપીઝ પીએફના જમા થાય છે, તમારું કન્ટ્રીબ્યુશન એ 2,000 રૂપીઝ છે પીએફમાં એવરી મંથ, તો સામે 2,000 રૂપીઝ વધારાના એ કંપની પણ એડ કરે છે. હિયર વન વર્ડ ઇઝ યુઝડ, એમ્પ્લોયર. એમ્પ્લોયર મીન્સ કંપની ઓર યોર બોસ ઓર હેડ, રાઈટ. કંપનીનું કોન્ટ્રીબ્યુશન આપે છે પીએફમાં, રાઈટ. કેટલું છે? 12%. અને 12% શેના કરો છો? પોઈન્ટ નંબર 1 અને પોઈન્ટ નંબર 3 બંનેના અમાઉન્ટ એડ કરીને જે પણ અમાઉન્ટ આવે એના 12% તમે કરો છો, રાઈટ. દેન આફ્ટર પ્રોરેટા એક્સપેન્સીસ ઓન લેબર વેલફેર પર મંથ. દેટ મીન્સ કંપની ઇઝ એક્સપેન્ડિંગ સર્ટેન અમાઉન્ટ બિહાઇન્ડ ધ લેબર વેલફેર. લેબર વેલફેર માટે કંપની અમુક એક્સપેન્સીસ કરે છે per month. How much? 100 rupees. Then after employer's contribution. Employer means company. Students must remember, employer means company. Employer's contribution to state insurance on the total of 1 and 3. Again, like a PF. PF ની જેમ જ આ એક પ્રકારનું કન્ટ્રીબ્યુશન છે એમ્પ્લોયના ઇન્સ્યોરન્સ માટેનું, રાઈટ. તો એ ઇન્સ્યોરન્સમાં કંપની પણ કોન્ટ્રીબ્યુટ કરે છે. હાઉ મચ? 5%. શેના? પોઈન્ટ નંબર 1 એન્ડ 3ના. દેન આફ્ટર નંબર ઓફ વર્કિંગ અવર્સ પર મંથ. તમને મંથલી વર્કિંગ અવર્સ છે આપેલા છે. હાઉ મચ? 200 અવર્સ. ના સ્ટુડન્ટ્સ, આ તમને જે વર્કિંગ અવર્સ આપેલા છે એ છે પર મંથ. અહીંયા તમને જે વર્કિંગ અવર્સ આપેલા હતા 8 અવર્સ એ ક્યાં હતા? ડેઇલી. ડેઇલીના વર્કિંગ અવર્સ કેટલા છે? 8. અને પર મંથના ટોટલ કેટલા છે? 200, રાઈટ. નાવ સ્ટુડન્ટ્સ, આ ટાઈપનો સમ જ્યારે પૂછે છે તમને એક્ઝામમાં, ઓલમોસ્ટ ઘણી બધી એક્ઝામમાં તમને આ ટાઈપના सम्स છે પૂછેલા છે, બરાબર, પ્રીવિયસ યર્સના પેપર્સમાં, રાઈટ. તો જ્યારે આ ટાઈપનો તમને ક્વેશ્ચન પૂછે છે ત્યારે કેલ્ક્યુલેશન કઈ રીતે સ્ટાર્ટ કરવી, right? Because here we need to find out two type of details. First of all, we need to prepare a statement and then find out the labor cost per hour. Now students, let's calculate the sum. Give the heading in your book, question number 13. Now start ક્યાંથી કરવું sum, right? First of all, note down the working hours per month. તમને monthly working hours question માં કેટલા આપે છે? Point number 7, જે લાસ્ટ પોઈન્ટ છે, નંબર ઓફ વર્કિંગ અવર્સ પર મંથ કેટલા આપેલા છે? 200, રાઈટ. સો નોટ ડાઉન ધેટ 200 વર્કિંગ અવર્સ પર મંથ. ડેલી વર્કિંગ અવર્સ, ડેલી અવર્સ કેટલા આપેલા છે? ડેલી વર્કિંગ અવર્સ આર ગિવન 8. પહેલાં તો આ બે ડિટેલ છે એ તમારે ક્વેશ્ચનમાંથી જોઈ ફાઇન્ડ આઉટ કરી અને નોટ ડાઉન છે કરી લેવાની રહેશે.
આ છે ટોટલ પર મંથલી વર્કિંગ અવર્સ અને આ છે ડેઇલીના વર્કિંગ અવર્સ. નાવ ધ નેક્સ્ટ થિંગ દેટ યુ નીડ ટુ ડુ ઇઝ ટુ ફાઇન્ડ આઉટ વર્કિંગ ડેઝ. કંપનીના વર્કિંગ ડેઝ કેટલા છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. કઈ રીતે કરો છો? વર્કિંગ ડેઝ ઇક્વલ્સ ટુ મંથલી વર્કિંગ અવર્સ કેટલા છે 200 ડિવાઈડ બાય ડેઇલી વર્કિંગ અવર્સ છે એ કરું છું. સો 200 પર મંથ ડિવાઈડ બાય ડેઇલી વર્કિંગ અવર્સ 8. It will come 25 days. That means કંપની છે એ મહિનાના 25 ડેઝ એ વર્ક કરે છે, ચાલુ છે, રાઈટ. સો 25 વર્કિંગ ડેઝ ફોર અ કંપની. તો પહેલું કામ તમે કરો છો, તમારા વર્કિંગ ડેઝ છે ફાઇન્ડ આઉટ કરો છો વિથ ધ હેલ્પ ઓફ ધીસ ટુ ડિટેલ્સ. નેક્સ્ટ we will prepare the statement. For that you need to give the heading statement showing total labor cost. કઈ રીતે આપો છો? Here you can see, right? તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? કોસ્ટ પર ડે. સો we will give the statement heading statement showing total labor cost. 3 columns need to be prepared. તમારે 3 columns છે પ્રિપેર કરવાની રહેશે. ફર્સ્ટ વન ફોર પર્ટિક્યુલર્સ, સેકન્ડ વન લેબર કોસ્ટ પર મંથ એન્ડ થર્ડ લેબર કોસ્ટ પર ડે. આ 3 જ કોલમ તમારે બધામાં પ્રિપેર કરવાની રહેશે, રાઈટ. સો પહેલાં તો મંથલી લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરશું અને પછી ડેઇલી લેબર કોસ્ટ, રાઈટ. ઓકે, સ્ટાર્ટ ક્યાંથી કરો છો? સમ. વન બાય વન વી વિલ નોટ ડાઉન ધ પોઈન્ટ્સ, રાઈટ. તમારા ક્વેશ્ચનમાં, તમારા લીથોમાં હવે જોતા જજો, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ, પોઈન્ટ નંબર 1 ઇઝ ગિવન બેઝિક પે ઓર બેઝિક સેલરી. નાઉ સ્ટુડન્ટ્સ, ખાસ ધ્યાન આપજો કે તમને જે આ ડિટેલ્સ બધી આપેલ છે, બધી અમાઉન્ટ આપે છે એ મંથલી છે કે ડેઇલી, કઈ રીતે ખ્યાલ આવે? હિયર ફર્સ્ટ લાઇનમાં જ તમને મેન્શન કરેલ છે કે ફોલોઈંગ મંથલી ડિટેલ્સ. દેટ મીન્સ અહીંયા જે પણ અમાઉન્ટ છે એ કઈ છે? મંથલી અમાઉન્ટ આપેલ છે. સો વી વિલ રાઇટ ડાઉન એઝ ઇટ ઇઝ. બેઝિક પે તમને આપે છે 1200. તો આપણે મંથલી જે લેબર કોસ્ટ છે એના કોલમમાં મૂકીએ છીએ 1200, રાઈટ. ડેઇલી લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય, રાઈટ. પે અટેન્શન. મંથલી અમાઉન્ટ તમને આપે છે 1200 રૂપીસ ડિવાઈડ બાય વર્કિંગ ડેઝ કેટલા છે? 25. સો ડિવાઈડ બાય 25 ડેઝ. સો ડેઇલી કોસ્ટ કેટલી આવે છે? 48 રૂપીસ પે, રાઈટ. તો ડેઇલી ફાઇન્ડ આઉટ કરવા માટે કોસ્ટ તમારે એને વર્કિંગ ડેઝથી ડિવાઈડ કરવાના રહેશે, રાઈટ. ટોટલ કઈ રીતે ખ્યાલ આવશે? લેબર કોસ્ટ પર મંથ ડિવાઈડ બાય વર્કિંગ ડેઝ. આ ખાસ યાદ રાખજો, રાઈટ. 1200 ડિવાઈડ બાય 25 ડેઝ. નેક્સ્ટ આમાં ડિટેલ ઇઝ ગિવન ડિયરનેસ અલાઉન્સ. Dearness allowance is given monthly 600 rupees and daily find out કઈ રીતે કરો છો? 600 divide by 25 days. So monthly 600 and per day 24. Next one is leave salary. Leave salary is given 20% of the basic pay, right? તો બેઝિક પે તમને આપેલું છે 1200 રૂપીસ, એના 20% તમે કરો છો એન્ડ ઇટ વિલ કમ 240 રૂપીસ. 240 રૂપીસ મંથલી છે. ડેઇલી ફાઇન્ડ આઉટ કઈ રીતે કરશો? 240 ડિવાઈડ બાય 25 ડેઝ. ઇટ વિલ કમ 9.6 રૂપીસ. નેક્સ્ટ વન, એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન ટુ પીએફ. નાવ સ્ટુડન્ટ્સ, અહીંયા એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન એટલે કંપનીનું જ કોન્ટ્રીબ્યુશન આપેલું છે. કેમ? તો કે તમારે લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. દેટ મીન્સ કે કંપની લેબર પાછળ કેટલો એક્સપેન્સ કરે છે, કંપની લેબરની પાછળ કેટલો ખર્ચ કરે છે, કેટલા એક્સપેન્સીસ કરે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. કંપની પહેલાં તો લેબરને પે શું કરશે? સેલરી. સેકન્ડ એક્સપેન્સ કયો કરે છે લેબર પાછળ? તો કે એમને અલાઉન્સ પણ આપે છે. થર્ડ તો કે લીવ સેલરી પણ આપે છે. ફોર્થ તો કે એના પીએફમાં કંપની પોતાનું પણ કન્ટ્રીબ્યુશન આપે છે. એટલે એ કંપની માટે તો શું છે? એક્સપેન્સીસ. નેક્સ્ટ તો કે લેબર પાછળ એ એક્સપેન્સીસ પણ કરે છે એમના વેલફેર માટે. તો એક તો એ, અને એમના સ્ટેટ ઇન્સ્યોરન્સમાં કંપની પણ પોતાનું કન્ટ્રીબ્યુશન આપે છે. દેટ મીન્સ કે આ બધા કંપની માટે તો શું છે? એક્સપેન્સીસ કે જે લેબર પાછળ કરે છે, રાઈટ. સો ઇટ
labor cost for the company. Next one is given employer's contribution to PF. હવે કેલ્ક્યુલેટ કઈ રીતે કરવાનું છે? પોઈન્ટ નંબર 1 and 3 પર કેલ્ક્યુલેટ કરવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન ફોર્થ વન એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન ટુ PF એન્ડ પોઈન્ટ નંબર 1 બેઝિક પે 1200 પ્લસ પોઈન્ટ નંબર 3 લીવ સેલરી 240. સો પ્લસ 240 ઇક્વલ્સ ટુ 1440 અને એના તમારે 12% છે કરવાના છે, રાઈટ? આ કરેક્શન છે કરી નાખજો. 1440 ના 12%, ઇટ વિલ કમ 172.8 રૂપીસ. ઓકે, ડેઇલી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરો છો? 172.8 રૂપીસ ડિવાઇડ બાય 25 વર્કિંગ ડેઝ, ઇટ વિલ કમ 6.91, રાઈટ? નેક્સ્ટ વન પ્રો રેટા એક્સપેન્સીસ ઓન લેબર વેલફેર. કંપની લેબરની પાછળ એમના વેલફેર માટે પણ એક્સપેન્સીસ કરે છે. હાઉ મચ? તો કે મંથલી છે 100, તો ડેઇલી કેટલા થશે? તો કે મંથલી અમાઉન્ટ ડિવાઇડ બાય 25 વર્કિંગ ડેઝ, 4 રૂપીસ, રાઈટ? નેક્સ્ટ વન એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ ESI. ESI મીન્સ એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ, જે તમને પોઈન્ટ નંબર 6 આપેલો છે એ જ સ્ટેટ ઇન્સ્યોરન્સ, રાઈટ? હાઉ મચ? તો કે પોઈન્ટ નંબર 1 and 3 અગેન 1200 પ્લસ 240, દેટ મીન્સ 1440 ના કેટલા પર્સન્ટેજ છે? 5%. 5% કરો છો એન્ડ ઇટ વિલ કમ 72 રૂપીસ. એ મંથલી અમાઉન્ટ છે, આપણે ડેઇલી અમાઉન્ટ પણ ફાઇન્ડ આઉટ કરવાની છે. 72 ડિવાઇડ બાય 25 ડેઝ, ઇટ વિલ કમ 2.88 ડેઇલી એક્સપેન્સ, રાઈટ? હવે કોઈ એક્સપેન્સીસ છે બાકી નથી. સો આ બધા એક્સપેન્સીસ કે જે કંપની કરે છે એ તમે સ્ટેટમેન્ટમાં રેકોર્ડ કરો છો એન્ડ લાસ્ટ યુ વિલ મેક અ ટોટલ ઓફ લેબર કોસ્ટ. સો રાઇટ ડાઉન એટ લાસ્ટ લેબર કોસ્ટ ઇક્વલ્સ ટુ બધાનો ટોટલ કરો છો મંથલી, it will come 2384.8, that means 2384.8 rupees. This is your monthly labor cost. હવે તમારે ડેઇલી લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે, રાઈટ? કઈ રીતે કરો છો? ડેઇલી એક્સપેન્સીસ એડ કરો છો. 48 પ્લસ 24 પ્લસ 9.6 પ્લસ 6.91 પ્લસ 4 પ્લસ 2.88 and it will come 95.39 rupees. So daily labor cost is 95.39 rupees. Now students, તમે સ્ટેટમેન્ટ પ્રિપેર કરી લીધું છે, રાઈટ? જેમાં તમને મંથલી લેબર કોસ્ટ અને ડેઇલી લેબર કોસ્ટ મળે છે. બટ તમારે લેબર કોસ્ટ કઈ ફાઇન્ડ આઉટ કરવાની છે? પર અવર, કલાકની લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. કઈ રીતે કરો છો? રાઈટ? Write down and give the heading labor cost per hour. કઈ રીતે? લેબર કોસ્ટ પર ડે તમે ફાઇન્ડ આઉટ કરેલ છે સ્ટેટમેન્ટમાં. કેટલી છે? 95.39 રૂપીસ ડિવાઇડ બાય ડેઇલી અવર્સ. વાય? બિકોઝ આ ડેઇલીના લેબર કોસ્ટ છે, એને ડિવાઇડ બાય હું નંબર ઓફ ડેઇલી વર્કિંગ અવર્સ કરી નાખું તો તમને પર અવરની લેબર કોસ્ટ છે રિસીવ થાય, રાઈટ? સો ડિવાઇડ બાય ડેઇલી વર્કિંગ અવર્સ કેટલા હતા? 8. करो डिवाइड 95.39 डिवाइड बाय 8 and it will come 11.92. So your final answer is 11.92 rupees labor cost per hour. So in this way you will calculate the whole sum. The sum is quite easier, just you need to remember that how to calculate the sum. Sum calculate kઈ રીતે કરવો, right? So this is the answer of question number 13. Now let's move ahead. Our next question is question number 14. Question number 14. Read the question. From the following available details of a factory, calculate the net amount of wages payable in cash. Okay, પહેલા તો કેલ્ક્યુલેટ શું કરવાનું છે? નેટ અમાઉન્ટ ઓફ વેજીસ પેએબલ ઇન કેશ. કંપની એમ્પ્લોય ઓર વર્કરને
નેટ વેજીસ કેશમાં કેટલા પે કરે છે, એક તો એ ફાઇન્ડ આઉટ કરવાનું છે એન્ડ ઓલ્સો ફાઇન્ડ આઉટ ધ કોસ્ટ ઓફ વેજીસ ફોર ધ મંથ ઓફ નવેમ્બર 2019. દેટ મીન્સ તમારે મંથલી લેબર કોસ્ટ, વેજ કોસ્ટ કહું કે લેબર કોસ્ટ કહું, બોથ આર સેમ. તમારે મંથલી લેબર કોસ્ટ છે એ પણ ફાઇન્ડ આઉટ કરવાની છે. સો હિયર 2 ટાઈપ ઓફ details are available, right? Now students, details કઈ કઈ આપે છે? નંબર 1, monthly salary. How much? 1,20,000 rupees. Next, dearness allowance 120% of salary. That means આ સેલેરીના તમે 120% કરો છો, right? નંબર 3, total amount transferred to PF. પીએફમાં ટોટલ અમાઉન્ટ કેટલા ટ્રાન્સફર થાય છે? 24,000 રૂપીસ. નંબર 4, ટોટલ અમાઉન્ટ ડિપોઝિટેડ ટુ ઈએસઆઈ. ઈએસઆઈ મીન્સ એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ. યાદ રાખજો, એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ. એમાં પણ ડિપોઝિટ થાય છે અમાઉન્ટ લાઇક પીએફ. હાઉ મચ? 9,000 રૂપીસ. નેક્સ્ટ, પોઈન્ટ નંબર 5, એમ્પ્લોઈઝ એમ્યુનિટીઝ એક્સપેન્સીસ. દેટ મીન્સ એમ્યુનિટીઝ મીન્સ ફેસિલિટીઝ. કંપની એમ્પ્લોઈઝને જે અમુક ફેસિલિટીઝ આપે છે એમના એક્સપેન્સીસ કંપની કરે છે. કેટલા છે? 8,000 રૂપીસ. દેન પોઈન્ટ નંબર 6, હાઉસ રેન્ટ recovered from 20 employees at the rate of ₹250 per month. કંપની છે એ 20 એમ્પ્લોઈઝ પાસેથી પર મંથ 250 રૂપીઝનું હાઉસ રેન્ટ છે એ રિકવર કરે છે. રિકવર કરવું દેટ મીન્સ કે કંપની જે સેલરી પે કરતી હોય એમ્પ્લોઈઝને એમાંથી આ હાઉસ રેન્ટની જે અમાઉન્ટ છે એ શું કરે છે? માઇનસ, રાઈટ? એ કટ કરી અને પછી નેટ સેલરી છે એ કંપની પે કરે છે. નેક્સ્ટ, ધ રેશિયો ઓફ એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન ટુ પીએફ ઇઝ એટ ઇક્વલ રેટ વિથ એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન. પહેલાં તો તમને પીએફની વાત કરે છે કે પીએફમાં ટોટલ અમાઉન્ટ કેટલી ટ્રાન્સફર કરો છો? 24,000. આ 24,000 છે ટોટલ, એમાં બંનેનું કન્ટ્રીબ્યુશન છે. બંને મીન્સ એમ્પ્લોયી એન્ડ એમ્પ્લોયર. એમ્પ્લોયર મીન્સ કંપની. એમ્પ્લોયનું પોતાનું પણ કન્ટ્રીબ્યુશન છે સેલેરીમાંથી અને એમ્પ્લોયરનું પણ કન્ટ્રીબ્યુશન છે. અને એ કન્ટ્રીબ્યુશન બંનેનું કેટલું છે? 24,000માં ઇઝ એટ ઇક્વલ રેટ. ઇક્વલ રેટ મીન્સ 1:1 રેશિયો. બંનેનું સેમ અમાઉન્ટથી કન્ટ્રીબ્યુશન છે. while the ratio of employers and employees share into ESI contribution is 2:1. That means કે જે ESIમાં ટોટલ અમાઉન્ટ ટ્રાન્સફર થાય છે 9,000 રૂપીસ, એમાં એમ્પ્લોયર અને એમ્પ્લોયી બંનેનું કન્ટ્રીબ્યુશન છે 2:1ના રેશિયોમાં, રાઈટ? આઈ હોપ સ્ટુડન્ટ્સ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ, રાઈટ? તો જ્યારે તમને એક્ઝામમાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે, રાઈટ, ત્યારે તમારે 2 ડિટેલ્સ છે ફાઇન્ડ આઉટ કરવાની છે. એક તો નેટ વેજીસ પેએબલ ઇન કેશ અને સ્ટેટમેન્ટ મંથલી લેબર કોસ્ટ. એટ ધેટ ટાઈમ કેલ્ક્યુલેશન છે કઈ રીતે સ્ટાર્ટ કરવી? પે અટેન્શન હિયર, રાઈટ? ગીવ ધ હેડિંગ ઇન યોર બુક ક્વેશ્ચન નંબર 14. જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન હોય ત્યારે પહેલાં તો તમારે જે પીએફ અને ઈએસઆઈ બંનેનું કન્ટ્રીબ્યુશન છે એમાં એમ્પ્લોયી અને એમ્પ્લોયર બંનેનું કન્ટ્રીબ્યુશન ઇન્ડિવિજ્યુઅલી ફાઇન્ડ આઉટ કરવાનું છે. કઈ રીતે? ગીવ ધ હેડિંગ નંબર 1 ટોટલ પીએફ અમાઉન્ટ કેટલા આપે છે ક્વેશ્ચનમાં? 24,000 રૂપીસ, જેમાં એમ્પ્લોયર અને એમ્પ્લોયી બંનેનું કન્ટ્રીબ્યુશન છે ઇન્ક્લુડેડ, રાઈટ? અને એનો રેશિયો શું છે? ઇક્વલ 1:1. સો રાઇટ ડાઉન એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન ટુ પીએફ ઇક્વલ્સ ટુ 1:1. બંનેના આપણે ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ આઉટ કરશું. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા એમ્પ્લોયર મૂકીએ છીએ, રાઈટ? સો એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ઇક્વલ્સ ટુ 24,000 ટોટલ મલ્ટીપ્લાય પ્રપોર્શનેટ કઈ રીતે લેશું? એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન કેટલું છે? 1. સો 1 અપોન રેશિયોનો ટોટલ કરો છો 1 + 1 ટોટલ 2. સો 1/2 ઇટ કમ્સ 12,000 રૂપીસ. સેમ એમ્પ્લોઈઝનું કન્ટ્રીબ્યુશન છે ફાઇન્ડ આઉટ કરો છો. ટોટલ અમાઉન્ટ 24,000, એમ્પ્લોયીનું પ્રપોર્શન પણ કેટલું છે? 1 એન્ડ ટોટલ
2. So 1/2, again it will come 12,000 rupees. So બંનેના ઇન્ડિવિજ્યુઅલ કોન્ટ્રીબ્યુશન છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. નેક્સ્ટ એ જ ટાઈપની ડિટેલ તમને કઈ આપે છે? ટોટલ સ્ટેટ ઇન્સ્યોરન્સ કન્ટ્રીબ્યુશન, હાઉ મચ? 9,000 રૂપીસ. એનો રેશિયો છે એ તમને ક્વેશ્ચનમાં આપેલ છે. રેશિયો તમને કઈ રીતે આપેલો છે ખાસ ધ્યાન રાખજો. એમ્પ્લોયર ટુ એમ્પ્લોયી છે. So employer and employee's contribution to ESI is 2:1. પહેલા કોણ છે? employer. So we will find out that employer's contribution equals to total 9,000 multiply employer નું proportion કેટલું છે? 2. So 2 divide by total કેટલો થશે? 2 plus 1 3. So divide by 3. It will come 6,000 rupees. Employer નું contribution, company નું contribution છે 6,000. Next, employees contribution. Total 9,000 multiply employee proportion 1 divide by total 3 and it will come 3,000 rupees. આપણે બંનેના ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીબ્યુશન છે ફાઇન્ડ આઉટ કરેલા છે પીએફ અને ઈએસઆઈમાં. બંનેના આ કેલ્ક્યુલેશન કર્યા પછી નેક્સ્ટ યુ નીડ ટુ ડુ ઇઝ ટુ પ્રિપેર 2 સ્ટેટમેન્ટ. બે તમારે સ્ટેટમેન્ટ બનાવવાના છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ તમારું બનશે સ્ટેટમેન્ટ શોઈંગ એકચ્યુઅલ વેજીસ પેએબલ ઇન કેશ, કે જે તમારી ફર્સ્ટ ડિટેલ હતી તમારે ફાઇન્ડ આઉટ કરવાની, રાઈટ? તો એનું તમે હેડિંગ આ જ રીતે આપવાનું રહેશે, સ્ટેટમેન્ટ શોઈંગ એકચ્યુઅલ વેજીસ પેએબલ ઇન કેશ. તમને કંપની મંથ કમ્પ્લીટ થાય ત્યારે કેશમાં કેટલા વેજીસ છે એ પે કરશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. કઈ કઈ ડિટેલ્સ છે લેવાની છે આપણે જોઈએ, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચનમાં તમને આપેલી છે મંથલી સેલેરી. તમને સેલેરી પે કરે છે કંપની કેશમાં કે હાઉ મચ? 1,20,000 રૂપીસ. સેકન્ડ છે ડિયરનેસ અલાઉન્સ, હાઉ મચ? 120% ઓફ સેલેરી. સો ડિયરનેસ અલાઉન્સ 1,20,000 ના 120%, ઇટ કમ્સ 1,44,000 રૂપીસ. બંનેનો ટોટલ કરો છો, ઇટ વિલ કમ 2,64,000 રૂપીસ. વાય? અહીંયા ટોટલ કેમ કરો છો? આ અમાઉન્ટ કંપની તમને પે કરે એ પહેલાં એમાંથી અમુક કોન્ટ્રીબ્યુશન છે એ માઇનસ કરે છે. વાય? તો કે કંપની તમને જ્યારે સેલરી પે કરે ત્યારે એમાંથી પીએફના અમાઉન્ટ, એટલે કે તમારું જે કોન્ટ્રીબ્યુશન હતું પીએફમાં એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશન એ, પછી ઈએસઆઈમાં એમ્પ્લોઈઝનું કોન્ટ્રીબ્યુશન હતું એ બધી ડિટેલ્સ જે તમને ક્વેશ્ચનમાં આપેલ છે એ માઇનસ કરે છે. કંપની તમને ક્યારેય 2,64,000 કેશમાં નથી પે કરતી, એમાંથી આ બધા કોન્ટ્રીબ્યુશન બાદ કરીને જે અમાઉન્ટ વધે એ તમને કેશમાં પે કરે છે, રાઈટ? તો અહીંયાથી તમારે આ ડિટેલ્સ છે માઇનસ કરવાની છે. સો માઇનસ નંબર 1 પીએફનું કોન્ટ્રીબ્યુશન લેવાનું છે, બટ કોનું? એમ્પ્લોયીનું, કારણ કે એમની સેલરીમાંથી બાદ થાય છે, બરાબર? એટલે ખાસ યાદ રાખજો, જ્યારે નેટ વેજીસ પેએબલ ઇન કેશ હોય ત્યારે કોન્ટ્રીબ્યુશન કોનું લેવાનું છે? એમ્પ્લોઈઝનું, એમ્પ્લોયરનું નહીં, રાઈટ? એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશન ટુ પીએફ હાઉ મચ? 12,000 હતું એમનું પ્રપોર્શન, રાઈટ? 12,000 રૂપીસ. નેક્સ્ટ એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશન ટુ ઈએસઆઈ. એમ્પ્લોયીની સેલરીમાંથી જ એમને ઈએસઆઈનું કોન્ટ્રીબ્યુશન પણ કટ થાય છે. કેટલા હતા અમાઉન્ટ? 3,000 રૂપીસ. નંબર 3 એમને સેલરી પે કરે છે એ પહેલાં એમની પાસેથી એમની સેલરીમાંથી હાઉસ રેન્ટ પણ કંપની છે રિકવર કરી લે છે. ટોટલ 20 એમ્પ્લોઈઝ હતા અને પર મંથ એક એમ્પ્લોયનું રેન્ટ હતું 250 રૂપીસ, એટલે ટોટલ અમાઉન્ટ કેટલા થશે? 5,000 રૂપીસ. દેટ મીન્સ કે કંપની જ્યારે તમને સેલરી પે કરે છે ત્યારે એમાંથી આ બધા કોન્ટ્રીબ્યુશન છે એ શું કરશે? માઇનસ, અને પછી જે નેટ વેજીસ છે એ તમને કેશમાં પે કરે છે. સો નેટ વેજીસ પેએબલ ઇન કેશ 2,44,000 રૂપીસ. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર ઓફ સ્ટેટમેન્ટ નંબર 1. આ રીતે તમારે નેટ વેજીસ છે પે કરવાના છે. સિમ્પલ વાત છે સ્ટુડન્ટ્સ, કંપની તમને જે પણ અમાઉન્ટ પે કરશે, સેલરી હોય, બીજા અલાઉન્સીસ હોય, એ બધા એડ થાય અને એમાંથી જે પણ કોન્ટ્રીબ્યુશન એમ્પ્લોયીનું છે એ કટ કરીને નેટ અમાઉન્ટ જ છે એ તમને પે થશે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ. સેકન્ડ સ્ટેટમેન્ટ જે તમારે પ્રિપેર કરવાનું છે એ સ્ટેટમેન્ટ શોઈંગ ટોટલ લેબર કોસ્ટ. તમારે ટોટલ
or I can say monthly labor cost છે find out કરવાની હતી. So here you can write total monthly labor cost, right? કઈ રીતે પ્રિપેર કરો છો સ્ટેટમેન્ટ? ઓનલી 2 columns. First one particulars, second one rupees. Why? Because અહીંયા તમારે એક જ લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે, મંથલી. ડેઇલી લેબર કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની નથી. ડેઇલી થાય પણ નહીં. કેમ? તો કે તમારી પાસે વર્કિંગ ડેઝ કે કાંઈ જ અવેલેબલ નથી. ઓકે, લેબર કોસ્ટ એટલે શું? કંપની લેબર પાછળ મંથલી કેટલો એક્સપેન્સ કરે છે. એક તો તમારું ક્વેશ્ચન છે એ જ જોતા જજો, બરાબર. ફર્સ્ટ ડિટેલ તમને કઈ આપે છે? સેલરી. સ્ટુડન્ટ તમારો ક્વેશ્ચન છે સામે રાખજો. ફર્સ્ટ છે સેલરી, કેટલી પે કરે છે? 1,20,000. સેકન્ડ ડીઆરએસ અલાઉન્સ પે કરે છે તમને 1,44,000. થર્ડ પીએફમાં એમ્પ્લોયર એટલે કે કંપની પોતાનું પણ કન્ટ્રીબ્યુશન કરે છે. સો એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ પીએફ. સ્ટુડન્ટ્સ આ કંપની માટે તો એક પ્રકારનો શું છે? એક્સપેન્સ જ છે. કંપની પોતે જે પીએફમાં કન્ટ્રીબ્યુશન કરે છે એ કંપની માટે તો શું છે? લેબર પાછળ એક પ્રકારની કોસ્ટ એટલે કે એક્સપેન્સ. સો અહીંયા તમારે લેવાનું છે એમ્પ્લોયર એટલે કે કંપનીનું કન્ટ્રીબ્યુશન. કેટલું છે? 12,000. પોઈન્ટ નંબર 4 એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ ESI. હાઉ મચ? 6,000. નેક્સ્ટ એમ્પ્લોઈઝ એમ્યુનિટીઝ એક્સપેન્સીસ. કંપની તમારી પાછળ તમને જે ફેસિલિટીઝ આપે છે એક્સ્ટ્રા એની પાછળ પણ એક્સપેન્સીસ કરે છે. કેટલા છે? 8,000 રૂપીઝ, રાઈટ. સો કંપની મંથલી લેબર પાછળ ક્યાં ક્યાં એક્સપેન્સીસ કરે છે? તો કે આ બધા સેલરી છે, અલાઉન્સ છે, એમ્પ્લોયર એટલે કે કંપની પીએફ અને ESIમાં જે પોતાનું કન્ટ્રીબ્યુશન આપે છે સામે એ પણ, અને એ સિવાય એમ્યુનિટીઝના એક્સપેન્સીસ તમને ક્વેશ્ચનમાં આપેલા છે, રાઈટ. તો આ બધા તમારે લેબર કોસ્ટમાં કેલ્ક્યુલેટ કરવાના છે. અને લાસ્ટમાં પછી તમે ટોટલ કરો છો ટોટલ લેબર કોસ્ટ. હાઉ મચ? ઇટ વિલ કમ 3,90,000 રૂપીઝ. તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર ઓફ સ્ટેટમેન્ટ નંબર 2. સો સ્ટુડન્ટ્સ આ ટાઈપનો સમ હોય, ઇઝી છે એકદમ. ખાલી તમને ખ્યાલ હોવો જોઈએ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવો. પહેલાં તો પીએફ અને ESI બંનેના ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લોયી અને એમ્પ્લોયર બંનેના કોન્ટ્રીબ્યુશન ફાઇન્ડ આઉટ કરો છો અને પછી બંને સ્ટેટમેન્ટ છે પ્રિપેર કરો છો, રાઈટ. સો ધીસ ઇઝ ધ આન્સર ઓફ ક્વેશ્ચન નંબર 14. નાઉ સ્ટુડન્ટ્સ, અવર today's third and last question is question number 15. આ ટાઈપના સમ્સ પણ તમને ફ્રીક્વન્ટલી પૂછાય છે એક્ઝામમાં, રાઈટ. સો પે અટેન્શન. ક્વેશ્ચન નંબર 15. ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ કેલ્ક્યુલેટ ધ નોર્મલ એન્ડ ઓવરટાઈમ વેજીસ. તમારે બે ટાઈપના વેજીસ છે ફાઇન્ડ આઉટ કરવાના છે. એક તો નોર્મલ વેજીસ, સેકન્ડ જો તમે ઓવરટાઈમ કરો છો તો તમારા ઓવરટાઈમના વેજીસ પેએબલ ટુ અ વર્કર. ડિટેલ્સ આર ગિવન. ડેઝ એન્ડ વર્કિંગ અવર્સ. મંડે છે એ એમ્પ્લોયી 9 અવર્સ વર્ક કરે છે. ટ્યુઝડે 8 અવર્સ વર્ક કરે છે. વેનસડે 9 અવર્સ. થર્સડે 10 અવર્સ. દેટ મીન્સ હરેક દિવસે એમ્પ્લોય છે એ અલગ અલગ કલાક માટે કામ કરે છે. ફ્રાઈડે છે એ એમ્પ્લોઈઝના વર્કિંગ અવર આપે છે 11 અવર્સ. સેટરડેના વર્કિંગ અવર્સ છે ઓનલી 4 અવર્સ. સો વીકલી ટોટલ વર્કિંગ અવર્સ કેટલા થઈ જશે? ટોટલ વર્કિંગ અવર્સ આર ગિવન 51. આ બધાનો જ ટોટલ કરેલો છે, રાઈટ. વીકના વર્કિંગ અવર્સ કેટલા થઈ ગયા? 51. તમને વીકના તો બધા ડેઝ છે આપેલા છે, રાઈટ. નેક્સ્ટ નોર્મલ વર્કિંગ અવર્સ આર ગિવન. દેટ મીન્સ કે જનરલી તમારા રેગ્યુલર વર્કિંગ અવર્સ કંપનીએ ફિક્સ કેટલા કરેલા છે? 8 અવર્સ પર ડે. એટલે કે રેગ્યુલર નોર્મલ વર્કિંગ અવર્સ આર 8. નોર્મલ વેજ રેટ. નોર્મલી તમારા વેજ રેટ કેટલા છે? 5 રૂપીઝ પર અવર. કલાકના 5 રૂપીઝ. ઓવરટાઈમ વેજ રેટ. ઓવરટાઈમના વેજીસ શું છે? તો કે જ્યાં સુધી અપ ટુ 9 અવર્સ તમે 9 કલાક સુધી કામ કરો છો ત્યાં સુધી તમને સિંગલ રેટથી જ વેજીસ મળે છે, એટલે કે 5 રૂપીઝથી જ. પણ જો તમે 9 કલાકથી વધુ કામ કરો છો કોઈ સિંગલ ડેમાં, એટલે કે એન્ડ ઓવર 9 અવર્સ ઇન અ ડે,
જો તમે કોઈ દિવસે 9 કલાકથી વધુ કામ કરાયેલું છે તો તમને ડબલ રેટથી પેમેન્ટ મળે છે. દેટ મીન્સ કે 5 રૂપીઝ નહીં, 5 રૂપીઝના ડબલ 10 રૂપીઝથી તમને પેમેન્ટ છે રિસીવ થાય છે. આ એક કન્ડિશન છે કંપનીએ મૂકેલ છે. નોર્મલી વર્કિંગ અવર્સ કેટલા છે? 8. ત્યાં સુધી તમને 5 રૂપીઝ. પછી ઓવરટાઈમના વેજીસ શું છે? તો કે જો તમે 9 અવર્સ સુધી વર્ક કરો છો તો સિંગલ રેટથી, અને 9 અવર્સથી વધુ વર્ક કરો છો તો એ વધારાના અવર્સ માટે ડબલ રેટથી. હવે તમને ઓર કરીને એક સેકન્ડ કન્ડિશન આપે છે. શું છે સેકન્ડ કન્ડિશન? ધ્યાન આપજો. અપ ટુ 48 અવર્સ ઇન અ વીક. વીકલી 48 અવર્સ વર્ક કરો છો ત્યાં સુધી તમને સિંગલ રેટથી પેમેન્ટ મળશે. એન્ડ ઓવર 48 અવર્સ, જો તમે 48 અવર્સથી વધુ વર્ક કરો છો જેટલા પણ કલાક, તો એ વધારાના કલાક માટે તમને ડબલ રેટથી પેમેન્ટ મળે છે. લાસ્ટમાં છે વિચ એવર ઇઝ બેનિફિશિયલ ટુ ધ વર્કર. આ બંને કન્ડિશન, એક તો ડેઇલી માટે તમને કન્ડિશન્સ આપેલ છે અને આ વીકલી કન્ડિશન્સ આપેલ છે, એ બંનેમાંથી બેનિફિશિયલ જે વર્કરને હોય, એટલે કે જે પણ કન્ડિશનમાં વર્કરને વધુ વેજીસ મળતા હોય એ તમારે એક્સેપ્ટ રાખવાની છે. એ કંપની તમને પે કરશે. ડેઇલી ડિટેલ્સ પ્રમાણે જો તમને 500 વેજીસ મળતા હોય, મંથલી ડિટેલ્સ પ્રમાણે વીકલી ડિટેલ્સ પ્રમાણે જો તમને 700 વેજીસ મળતા હોય તો બંનેમાંથી બેનિફિશિયલ વર્કર માટે ક્યાં રહેશે? 700. તો એ 700 કંપની તમને પે કરશે. તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન છે એ કરવાની છે. તમારે કેલ્ક્યુલેટ શું કરવાનું છે? નોર્મલ વેજીસ એન્ડ ઓવરટાઈમ વેજીસ. સ્ટુડન્ટ્સ, જ્યારે તમને નોર્મલ અને ઓવરટાઈમ વેજીસ કેલ્ક્યુલેટ કરવા માટે કહે છે ત્યારે સમ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવું? આ ટાઈપનો જ્યારે સમ મૂકે છે તમને એક્ઝામમાં, ત્યારે એમની કેલ્ક્યુલેશન કરવા માટે તમારે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે એ અહીંયા મેન્શન કરેલ છે. ફર્સ્ટ ઓફ ઓલ, ગીવ ધ હેડિંગ ક્વેશ્ચન નંબર 15. દેન આફ્ટર યુ નીડ ટુ પ્રિપેર વન સ્ટેટમેન્ટ. એક સ્ટેટમેન્ટ છે એ બનાવવાનું છે. કઈ રીતે? કેલ્ક્યુલેશન ઓફ નોર્મલ એન્ડ ઓવરટાઈમ વેજીસ. તમારે કેલ્ક્યુલેશન છે કરવાની છે. શેના માટેની? તો કે નોર્મલ એન્ડ ઓવરટાઈમ વેજીસ માટે. કોલમ્સ પ્રિપેર કેટલા કરવાના છે? ટોટલ 5 કોલમ્સ આર ધેર. ફર્સ્ટ કોલમ ફોર ડેઝ, સેકન્ડ કોલમ એક્ચ્યુઅલ વર્કિંગ અવર્સ. એક્ચ્યુઅલ મીન્સ તમને જે અહીંયા આપેલા છે એ એક્ચ્યુઅલમાં વર્કર કેટલા વર્કિંગ અવર્સ કામ કરે છે, બરાબર? સો એક્ચ્યુઅલ વર્કિંગ અવર્સ. થર્ડ કોલમ નોર્મલ વર્કિંગ અવર્સ. એન્ડ ફોર્થ અને ફિફ્થ કોલમ છે એનું તમારે હેડિંગ આપવાનું છે ઓવરટાઈમના અવર્સ. પણ ઓવરટાઈમમાં પણ તમને બે રીતે પેમેન્ટ થાય છે, એક તો સિંગલ રેટથી અને એક ડબલ રેટથી. તો આપણે સબ કોલમ્સ પ્રિપેર કરીએ છીએ, એમાં 2, સિંગલ રેટ એન્ડ ડબલ રેટ. સો ટોટલ 5 કોલમ્સ. ડેઝ કેટલા આપેલા છે ક્વેશ્ચનમાં? 6 days આર ગિવન. સો રાઇટ ડાઉન ધેટ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઇડે એન્ડ સેટરડે. એક્ચ્યુઅલ વર્કિંગ અવર્સ આર ગિવન. કેટલા છે? તો કે મંડે 9 hours, ટ્યુઝડે 8 hours, વેનસડે 9 hours, થર્સડે 10 hours, ફ્રાઇડે 11 hours એન્ડ સેટરડે 4 hours. એક્ચ્યુઅલ વર્કિંગ અવર્સ જ અહીંયા મૂકી દેવાના છે. તમારી થર્ડ કોલમ છે નોર્મલ વર્કિંગ અવર્સ. નોર્મલ વર્કિંગ અવર્સ તમને ક્વેશ્ચનમાં કેટલા આપેલા છે? 8 hours પર ડે. એટલે ડેઇલી તમારા નોર્મલ વર્કિંગ અવર્સ તો કેટલા છે? 8. મંડે 8, ટ્યુઝડે 8, વેનસડે 8, થર્સડે 8, ફ્રાઇડે 8, સેટરડે 4. વાય? બિકોઝ સેટરડેના તમે એકચ્યુઅલ વર્કિંગ અવર્સ જુઓ છો તો એ 4 જ છે, બિલો નોર્મલ વર્કિંગ અવર્સ. તમારા નોર્મલ વર્કિંગ અવર્સ 8 છે ને, એનાથી પણ ઓછા છે 4. એટલે કે જ્યારે નોર્મલ વર્કિંગ અવર્સથી પણ ઓછા હોય તમારા વર્કિંગ અવર્સ કોઈ દિવસે, ત્યારે તમારે અહીંયા નોર્મલ વર્કિંગ અવર્સ મૂકવાના નથી. ત્યારે તમારે અહીંયા જે એકચ્યુઅલ છે એટલા જ અહીંયા મૂકી દેવાના છે. 4 છે અહીંયા એકચ્યુઅલ, તો નોર્મલમાં પણ 4. રાઈટ? નેક્સ્ટ, ઓવરટાઈમ અવર્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરો છો? હવે સ્ટુડન્ટ્સ, કન્ડિશન શું આપે છે ધ્યાનથી સમજજો, બરાબર? અહીંયા મેજોરિટી સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરો છો. રાઈટ? પે અટેન્શન પ્રોપરલી. જ્યાં સુધી ઓવરટાઈમ વેજીસ માટેની કન્ડિશન છે કે 9 hours કામ કરો છો ત્યાં સુધી સિંગલ રેટથી, અને 9 hours વધુ કામ થાય કે જેટલા કલાક એટલો ટાઈમ ડબલ રેટથી.
અહીંયા જો મંડે કેટલા અવર્સ વર્ક કરો છો? 9 અવર્સ. તો 9 અવર્સ છે, નોર્મલી તો કેટલા અવર્સ હોય છે? 8. તો ઓવર ટાઈમ કેટલા કલાક કરો છો? 1 કલાક. તો આ 1 કલાક છે એ પણ 9 અવર્સ સુધી જ છે. તો 9 અવર્સ સુધી તો કેટલા રેટથી પેમેન્ટ થાય છે? સિંગલ રેટથી. તો એડિશનલ ઓવર ટાઈમના અવર્સ કેટલા છે? 1 અવર. તો અહીંયા મૂકું છું 1 અવર કયા કોલમમાં? સિંગલ રેટથી કોલમમાં. રાઈટ. સેકન્ડ છે એકચ્યુઅલ વર્કિંગ અવર્સ ટ્યુઝડેના છે 8, નોર્મલ પણ કેટલા છે? 8. એટલે તમે કોઈ ઓવર ટાઈમ કરતા નથી, એટલે બંને કોલમમાં શું થઈ જશે? ડેશ. વેનસડે એકચ્યુઅલ છે 9, નોર્મલી તમે વર્ક થાય છે 8. તો ઓવર ટાઈમ કેટલા કલાક કરો છો? 1 કલાક. રાઈટ. આ 1 કલાક પણ પેમેન્ટ કયા રેટથી મળશે તમને? સિંગલ રેટથી. કેમ? તો કે 9 કલાક સુધી તો કન્ડિશન શું છે? સિંગલ રેટ. એટલે તમે સિંગલ રેટના કોલમમાં મૂકો છો ઓવર ટાઈમના 1 કલાક. થર્સડે તમે વર્ક કરો છો 10 અવર્સ, નોર્મલી કેટલા હોય છે? 8. તો તમે ઓવર ટાઈમ કેટલા કલાક કરેલા છે? 2 અવર્સ, વધારાના 2 કલાક કામ કરો છો. રાઈટ. પણ આ 2 કલાકમાં જ્યાં સુધી 9 કલાક હતું, એટલે કે 1 કલાક વધારાની હતી, ત્યાં સુધી તો સિંગલ રેટથી જ મળતું. જે વધારાની 1 કલાક છે, 9 કલાક પછીની, એટલે કે અહીંયા 10 કલાક છે, 9 કલાક પછીની જે વધારાની છે 1 કલાક, એમાં તમને પેમેન્ટ કયા મળશે? ડબલ રેટથી. આઈ હોપ સ્ટુડન્ટ્સ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. આ સમજાય છે તમને? રાઈટ. ફ્રાઈડે 11 અવર્સ, નોર્મલી કેટલા છે? 8. તો તમે ઓવર ટાઈમ કેટલા કલાક કરો છો? 3 કલાક માટે. રાઈટ. આ 3 કલાકમાં 9 કલાક સુધી તો તમને પેમેન્ટ કેટલું મળે છે? સિંગલ રેટથી. એટલે કે અહીંયા 8 અવર્સ નોર્મલ છે, તો ઓવર ટાઈમ 9 કલાક, એટલે વધારાના 1 કલાક માટે તમને સિંગલ રેટથી પેમેન્ટ મળશે. પણ 9 કલાક પછી 10 અને 11મી કલાક માટે તમને જે પેમેન્ટ મળે છે, એટલે કે બાકીના 2 કલાક માટે, એ કયા રેટથી મળે છે? ડબલ રેટથી. તો અહીંયા તમે મૂકો છો 2 અવર્સ. સેટરડે તો શું છે? 4 અવર્સ જ, એટલે એમાં કોઈ ઓવર ટાઈમ નથી, સો ડેશ. હવે તમે કરો છો લાસ્ટમાં ટોટલ. રાઈટ. એકચ્યુઅલ વર્કિંગ અવર્સનો ટોટલ આવે છે 51, નોર્મલ વર્કિંગ અવર્સનો ટોટલ છે 44. સ્ટુડન્ટ્સ, જનરલી આ મિસ્ટેક તમે એ કરો છો, અહીંયા 4ની બદલે તમે 8 મૂકી દો છો. એ મિસ્ટેક ન કરતા ખાસ ધ્યાન રાખજો. રાઈટ. સિંગલ રેટ, એટલે કે સિંગલ રેટથી પેમેન્ટ થાય એટલા તમારા અવર્સ છે 4, અને ડબલ રેટથી પેમેન્ટ થાય એટલા તમારા ઓવર ટાઈમના અવર્સ છે 3. સો ધીસ ઇઝ ધ ટોટલ ઓફ ઓલ ધી કોલમ્સ. હવે તમારે કેલ્ક્યુલેશન શું કરવાની છે? પહેલાં તો તમે ફાઇન્ડ આઉટ કરો છો નોર્મલ વેજીસ. નોર્મલ વેજીસ કઈ રીતે મળે? તો કે નોર્મલ અવર્સ ઇન્ટુ નોર્મલ રેટ. નોર્મલ અવર્સ કેટલા છે? તો કે અહીંયા તમે જોઈ શકો છો નોર્મલ અવર્સ કેટલા હતા? નોર્મલ વર્કિંગ અવર્સનો ટોટલ 44. સો 44 ઇન્ટુ 5 રૂપીસ. રાઈટ. સો ટોટલ 220 રૂપીસ. આ નોર્મલ વેજીસ. હવે તમે ઓવર ટાઈમ વેજીસ ફાઇન્ડ આઉટ કરો છો. ઓવર ટાઈમના અવર્સ કેટલા હતા? તો કે અલગ અલગ હતા, સિંગલથી અને ડબલ રેટથી. રાઈટ. સો ઓવર ટાઈમ વેજીસમાં એટ સિંગલ રેટના અવર્સ કેટલા છે? 4 અવર્સ મલ્ટીપ્લાય સિંગલ રેટ એટલે સેમ રેટથી 5 રૂપીસથી કેટલા આવે છે? 20. ડબલ રેટથી તમારે પેમેન્ટ કરવાનું છે, તો ડબલ રેટના અવર્સ કેટલા છે? 3 અવર્સ. તો 3 અવર્સ મલ્ટીપ્લાય. સ્ટુડન્ટ્સ, અહીંયા તમે વર્ડ જ યુઝ કરો છો ડબલ રેટ, એટલે કે 5 રૂપીસ જે નોર્મલ હતા એના ડબલ થઈ જાય છે. કેટલા? 10 રૂપીસ. સો 10 રૂપીસ, સો 3 ઇન્ટુ 10 30 રૂપીસ. એટલે તમારા ટોટલ ઓવર ટાઈમના વેજીસ કેટલા થાય? 20 પ્લસ 30, ટોટલ 50 રૂપીસ. સો ટોટલ વેજીસ વર્કરને કેટલા મળે છે? તો કે નોર્મલ વેજીસ પ્લસ ઓવર ટાઈમ વેજીસ. નોર્મલ વેજીસ હતા 220 પ્લસ ઓવર ટાઈમના વેજીસ હતા 50, ટોટલ 270 રૂપીસ. ટોટલ વેજીસ રિસીવ્ડ બાય વર્કર અંડર ધ કન્ડિશન નંબર 1. હવે ઓર કરીને તમને સેકન્ડ કન્ડિશન છે આપતા હતા. સેકન્ડ કન્ડિશન છે શું હતી? ઓર અપ ટુ 48 અવર્સ એટ સિંગલ રેટ. તમે ક્વેશ્ચનમાં જુઓ સ્ટુડન્ટ્સ, 48 કલાક સુધી સિંગલ રેટથી. હવે આ વીકલી છે, વીકલી વર્કિંગ અવર્સ ચેક કરો. અહીંયા સ્ટેટમેન્ટમાં તમારા એકચ્યુઅલ વર્કિંગ અવર્સ કેટલા છે? 51. રાઈટ. નોર્મલ વેજીસ ક્યાં સુધી મળે છે? 44 અવર્સ સુધી. એટલે કે નોર્મલ વર્કિંગ અવર્સ છે 44. રાઈટ. બટ
एक्चुअल तमने केटला आपेला छे 51 अवर्स, तो 51 अवर्समांथी 48 अवर्स सुधी तो तमने सिंगल रेटथी ज पेमेंट मळशे। सो 48 अवर्स इंटू 5 240 रुपीस। डबल रेटथी पेमेंट क्यारे मळशे? ज्यारे तमे 48 अवर्सथी वधु काम करो छो त्यारे। एक्चुअल तमारा वर्किंग अवर्स केटला हता? 51। एमांथी 48 अवर्स सुधी तो तमने सिंगल रेटथी ज मळेलुं छे पेमेंट, ए माइनस करो छो तो तमारा डबल रेटथी पेमेंट मळे एवा कलाक केटला? 3 ज, राइट। एक्चुअल 51 मांथी सिंगल रेटना अवर्स माइनस करी नाखो छो एटले 3 अवर्स माटे ज तमने डबल रेटथी पेमेंट मळशे। 5 ना डायरेक्ट डबल 10 रुपीस। हाउ मच? 30। बनेनो टोटल करो छो एंड इट विल कम 270 रुपीस। એટલે કે સેકન્ડ ઓપ્શન, સેકન્ડ અલ્ટરનેટિવ પ્રમાણે પણ તમને વેજીસ તો એટલા જ મળે છે। સો અવર ફાઇનલ આન્સર ઇઝ એઝ પર બોથ અલ્ટરનેટિવ્સ। આપણે બંને ઓપ્શન ચેક કરી લીધા, ડેઈલીના અને વીકલીના પણ। એઝ પર બોથ અલ્ટરનેટિવ્સ ટોટલ વેજીસ આર સેમ। આગળ પણ 270 જ હતા, અહીંયા પણ 270 જ આવે છે। સો ધ વર્કર વિલ ગેટ ટોટલ વેજીસ ઓફ 270 રૂપીસ। કોઈ પણ अल्टरनेटिव्सथी पे करो, पे तो केटला थशे? 270 रुपीज ज। सो स्टूडेंट्स दिस इज योर फाइनल आंसर। स्टूडेंट्स आ टाइपना क्वेश्चन्स मेनी अ टाइम्स तमने एक्जाम में पूछायेला छे, राइट। सो यू कैन नॉट इग्नोर सच टाइप ऑफ सम्स। आज आपणे 3 सम्स केल्क्युलेट करेला छे, 13, 14 एंड 15। ऑल 3 आर डिफरंट, बधा छे अलग छे, राइट। सो पे अटेन्शन इट प्रॉपरली, व्यवस्थित ध्यान आपजो, राइट। અને સ્ટેટમેન્ટ કઈ રીતે પ્રિપેર કરવાના એ સમજજો। સો હિયર વિથ ધીસ વી આર કન્ક્લુડિંગ ધ સેશન ઓફ ટુડે। થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ ગુડ ડે।